ચાલો વિદ્યાર્થીઓ ચાલુ કરી આજે કન્ટિન્યુઅસ છે 7મા નંબરનો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમનું સ્ટેટમેન્ટ કંઈક આવું છે કે એન એર has initial volume of 0.6 meter cube and a pressure of 60 Newton per centimeter square. The temperature is 60 degrees Celsius. It is expanded isothermally up to 15 Newton per centimeter square. Determine the mass of air, work done, change in internal energy, heat transfer and final volume. જીટીયુમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. નાનો એવો પોર્શન પૂછાયો હશે પણ બાકીની બધી વસ્તુ બી આપણે આમાં એડ કરી નાખી છે એટલે તમે બધું ફાઇન કરી શકો અને એક્ઝામમાં પૂછાય તો લખી શકો. બરાબર. ચાલો સૌથી પહેલાં આમાં તમને એટલું વસ્તુ ધ્યાનમાં આવી જવું જોઈએ કે આપણો જે આ ન્યુમેરિકલ છે તે કયા પ્રોસેસનો છે. ઇટ ઇઝ અ ન્યુમેરિકલ ઓફ આઇસોથર્મલ પ્રોસેસ. રાઈટ. અહીંયા પરથી ખબર પડી જશે. બીજી વસ્તુ ઇનિશિયલ પ્રેશર આપેલું છે, ઇનિશિયલ વોલ્યુમ, ઇનિશિયલ પ્રેશર, ઇનિશિયલ ટેમ્પરેચર મળી ગયું છે. સરસ. અને એના પરથી આપણે બીજું ફાઇનલ પ્રેશર છે, ટેમ્પરેચર સેમ છે, ટેમ્પરેચર પણ આપણી પાસે છે અને વોલ્યુમ આપણે પાસે શોધવાનું છે. એટલે માસ ઓફ એર અને વોલ્યુમ એ તો બહુ સરળ વસ્તુ છે. વર્ક ડન, હીટ ટ્રાન્સફર અને ઇન્ટરનલ એનર્જી આપણે 3 વસ્તુ ફાઇન કરવાની છે. ગીવન રેટ લખી શકો. ઇનિશિયલ પ્રેશર P1 V1 ઇઝ ઇક્વલ ટુ 0.6 મીટર ક્યુબ લખી દીધું. ઇનિશિયલ પ્રેશર P1 ઇઝ 60 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર લખ્યું. ટેમ્પરેચર ઇનિશિયલ 90 ડિગ્રી સેલ્સિયસ. ફાઇનલ પ્રેશર 15 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. માસ ઓફ એર ફાઇન કરવાનું છે, વર્ક ડન ફાઇન કરવાનું છે, ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી W ફાઇન કરવાનું છે, ડેલ્ટા યુ, હીટ ટ્રાન્સફર Q ફાઇન કરવાનું છે અને ફાઇનલ વોલ્યુમ V2 ફાઇન કરવાનું છે. જે કોઈ બી વસ્તુ સૌથી પહેલું કામ કરવાનું શું? યુનિટ નોર્મલાઇઝ કરવાનું. યુનિટ નોર્મલાઇઝ કરતાં આપણે લાસ્ટ લેક્ચરમાં શીખેલા હતા. બરાબર. ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર હોય, સેન્ટીમીટર 10⁻². બરાબર. તમે લાસ્ટ ટાઈમ શીખવાડો હતો. ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર હોય, બરાબર 1, તો એને ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં મારે કન્વર્ટ કરવું હોય તો સેન્ટીમીટર 10⁻² હોય. બરાબર. એનો સ્ક્વેર. બરાબર. તો મીટર સ્ક્વેર થાય ને. બરાબર. 10 એટલે 1/10⁻⁴ ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે કે 10⁴ ન્યૂટન પર મીટર સ્ક્વેર. એટલે જેટલી બી ક્વોન્ટિટી હોય 10⁴ સાથે મલ્ટીપ્લાય કરો તો તમારો આન્સર આવી જાય 60 10⁴ ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે કે પાસ્કલ. 90 ડિગ્રી સેલ્સિયસ છે. કેલ્વિનમાં કન્વર્ટ કરીશું. 90 + 273, સો ઇટ વિલ બી 363 કેલ્વિન. 15 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર છે. આપણે મળશે 15 10⁴ ન્યૂટન પર મીટર સ્ક્વેર. બધું વેલ્યુ શોધવાની છે. આમાં આના યુનિટ્સ નથી આપેલા, પણ જો નહીં આપેલા ક્વેશ્ચન પૂછ્યો હોય એમાં લખેલો હોય તો ઠીક છે, અધરવાઇઝ આપણે SI યુનિટમાં કન્વર્ટ કરીને આપી દેવાનું. ચાલો આપણી પાસે ગિવન ડેટા છે, બધું અવેલેબલ છે. રફ પેજમાં જવાનું છેલ્લા પેજ ઉપર અને રફ પેજમાં ઇક્વેશન લખી દેવાનું જરૂરી કયા છે. માસ ઓફ એર મારી પાસે P1 છે, V1 છે અને T1 છે અને માસ શોધવાનું છે. તો મારી પાસે સિમ્પલ ઇક્વેશન છે P1 V1 = mR/T1. એથી મને મળી જાય માસ. યસ, મળી જાય. એટલે મારું આ કામ પતી જશે. પછી વર્ક ડન ડ્યુરિંગ ધ પ્રોસેસ. વર્ક ડન આઇસોથર્મલ પ્રોસેસ દરમિયાન વર્ક ડન આપણી પાસે ઇક્વેશન આપણે ડેરાઇવ કરેલા જ હતા. બહુ બધા ઇક્વેશન. કયા ઇક્વેશન છે? આ ઇક્વેશન P1 V1 વાળું ઇક્વેશન પણ ચાલે. P2 V2 ઇક્વેશન બી ચાલે. V2/V1 લખો તોય ચાલે, P1/P2 લખો તોય ચાલે. રાઈટ. mR/T1 લખીને કામ ચલાવી લો તો પણ ચાલી જાય. બરાબર. તો આપણી પાસે આ બધા ઇક્વેશનમાંથી કયું ઇક્વેશન આપણે વાપરીએ? V2 ને V1 નથી આપણી પાસે એટલે આપણે નથી વાપરતા. P1 ને P2 આ ઇક્વેશન વાપરી શકીએ. P1 V1 log P1/P2. બરાબર. આપણે આ ઇક્વેશન વાપરીએ. P1 V1 log P1/P2. બંને વેલ્યુઝ છે. P1 છે, P2 છે, P1 છે, V1 છે એટલે W મળી જશે. ચાલો પતી ગયું. ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ડેલ્ટા યુ તમને ખબર જ છે આઇસોથર્મલ પ્રોસેસ દરમિયાન ડેલ્ટા યુ કેટલો થાય? 0 થાય. બરાબર. એટલે યાદ રાખવાનું અને છતાં બી યાદ નહીં રાખવું હોય તો ખબર જ પડી જાય. MCV T2 - T1 MCV T2 અને T1 તો સેમ છે. 0. આ કામ એ પતી ગયું. હીટ ટ્રાન્સફર ડેલ્ટા Q = ડેલ્ટા યુ પ્લસ W. આ 0 છે. ડેલ્ટા Q = W. વાત પતી ગઈ. ફાઇન કરવાની જરૂર નથી. ફાઇનલ વોલ્યુમ જ્યારે ઇનિશિયલ વોલ્યુમ અને ફાઇનલ વોલ્યુમની વાત આવે અથવા સ્ટેટ 1 સ્ટેટ 2ની વાત આવે તો આપણે ખબર જ છે P1 V1 T1, P2 V2 T2, T1 T2 ઉડી ગયા.
P1 છે, P2 છે, V1 છે, V2 મળી જશે. આ રીતે રફ કામ સરસ મજાનું કરવાનું, બધા ઇક્વેશન યાદ રાખવાના, આગળ ન્યુમેરિકલ કરવાના. તો આપણે કામ ચાલુ કરીએ. આપણું સૌથી પહેલું કામ શું છે તો કે સૌથી પહેલું આપણું કામ છે માસ ફાઇન્ડ કરવાનું. સો માસ ઓફ એર m, બરાબર. શું થશે? P1 V1 ઇઝ ઇક્વલ ટુ mR T1. P1 શું છે તો કે 60 10⁴. V1 શું છે તો 0.6. m શોધવાનો છે. r ની વેલ્યુ 0.287 10⁻3, બરાબર. 0.287 10⁻3 મલ્ટીપ્લાય કરીને લખી દો તો બી ચાલે 287. T1 ની વેલ્યુ તો 363, બરાબર. તો માસની વેલ્યુ કેટલી આવશે એ આપણે ફાઇન્ડ કરવી પડશે. એ શેમાં હશે? કિલોગ્રામમાં હશે, બરાબર. આપણે ફાઇન્ડ કરીએ. બરાબર 3.46 કિલોગ્રામ, બરાબર. સિમ્પલ છે વસ્તુ. બીજું શું ફાઇન્ડ કરવાનું છે તો કે વર્ક ડન. તો વર્ક ડન માટેનું ઇક્વેશન આપણી પાસે પહેલાં આવું રફ રેડી કરી લેવાનું, એટલે તમને બધો તમારો જે માળખું ક્લિયર હોય એટલે બધું કામ ક્લિયર થઈ જાય. વર્ક ડન W બરાબર P1 V1 log P1 બાય P2, બરાબર. P1 શું છે તો કે 60 10⁴. V1 શું છે તો કે 0.6 log P1 બાય P2. P1 શું છે તો કે 60 10⁴. V1 શું છે P2 શું છે તો 15 10⁴, બરાબર. આ લોગ નેચરલ લોગ છે. તમારા કેલ્સીમાં લોગ પણ લખેલું છે અને ln પણ લખેલું છે. આ યુઝ બટન કરવાનું, બરાબર. આ નહીં કરવાનું. 10 બેઝ લોગ વાળું બટન છે તમારા કેલ્સીમાં, આ ઉપયોગ નહીં કરવાનો. આનો ઉપયોગ કરવાનો તો જ સાચો આન્સર આવશે, અધરવાઇઝ ખોટો આન્સર આવશે. $499.07 10⁻3, બરાબર. આ જૂલ એટલે કે 499.07 કિલો જૂલ, બરાબર. હવે તમે જોશો કે ડબલ્યુની વેલ્યુ પ્લસમાં આવી. કેમ પ્લસમાં આવી તો કે ઇનિશિયલ પ્રેશર P1 60 હતું, એમાંથી ઘટીને 15 થયું, એટલે કે એક્સપાન્શન થાય છે. એક્સપાન્શન જ્યારે થતું હોય ત્યારે સિસ્ટમ દ્વારા વર્ક થાય. સિસ્ટમ વર્ક ડન બાય સિસ્ટમ હોય. આનું જો કમ્પ્રેશન થતું હોય તો કમ્પ્રેશન તમારે કરવું પડે. કમ્પ્રેશન કરો એટલે વર્ક તમારે આપવું પડે. વર્ક ડન ઓન સિસ્ટમ હોય તો આ વેલ્યુ માઇનસ આવશે, બરાબર. આ રીતે જોવાનું. ત્રીજી વસ્તુ શું ફાઇન્ડ કરવાની છે? ત્રીજી વસ્તુ છે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ડેલ્ટા યુ. એ તો 0 છે જ, બરાબર. વાર્તા પતી ગઈ. ચોથું શું છે તો કે હીટ ટ્રાન્સફર ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ W. આપણે જોયું હમણાં કેટલું તો 499.07 કિલો જૂલ. બસ એ બી થઈ ગયું. ફાઇનલ વોલ્યુમ V2 તમને કીધેલું જ છે. સિમ્પલ ઇક્વેશન, કોઈ પણ જાતના કન્ફ્યુઝન વગર સોલ્વ કરી શકાય, આવડી પણ જાય. T1 T2 સેમ છે. P1 ની વેલ્યુ લખીશું. P1 ની વેલ્યુ 60 10⁴. V1 ની વેલ્યુ 0.6. P2 ની વેલ્યુ 15 10⁴. V2 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો V2 ની વેલ્યુ ફાઇન્ડ કરીએ આપણે. 60 2.4 મીટર ક્યુબ. હવે 2.4 મીટર ક્યુબ આવી ગયો એટલે આવીને ડાયરેક્ટ આન્સર લખીને જવાનો. હવે વિચારવાનું મગજમાં. ઇનિશિયલ પ્રેશર P1 કેટલું હતું? 60 હતું. P2 કેટલું થયું? 15 થયું. એક્સપાન્શન થાય છે એટલે પ્રેશર રિલીઝ થાય. પ્રેશર રિલીઝ થતું હોય તો વોલ્યુમ વધે. ઇનિશિયલ વોલ્યુમ મારું 0.6 આવ્યું છે, ફાઇનલ વોલ્યુમ મારું 2.4 આવ્યું છે. યસ, એટલું મીન્સ મારું વોલ્યુમ વધે છે, એક્સપાન્શન થાય છે, મતલબ મારો આન્સર વેલિડ છે, બરાબર. આવી રીતે તમારે એન્જિનિયરિંગ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાની છે. અન્ડરસ્ટુડ? આ રીતે તમને ખબર હોય છે કે વોલ્યુમ એક્સપાન્શન થાય મતલબ વોલ્યુમ વધવું જોઈએ. તો કે 0.6 હતું 2.4 થઈ ગયું, ઓકે. પ્રેશર ઘટવું જોઈએ, 60માંથી 15 થયું, ઓકે.
વર્કડન મળે છે, વર્કડન પ્લસ છે ને માઇનસ છે જોઈ લેવાનું. વર્કડન મળી રહ્યું તો પ્લસ હોવું જોઈએ, એક્સપેન્શન થાય છે, બરાબર. તો આ રીતનું અન્ડરસ્ટેન્ડિંગ તમારે ડેવલપ કરવાનું છે. આગળ નવો પ્રોબ્લેમ કરીએ. પ્રોબ્લેમ નંબર 8 આપણે આઈ થિંક લેક્ચર દરમિયાન જોયેલો હતો, બરાબર. અ વેસલ ઇઝ ફિલ્ડ એટ પ્રેશર ઓફ 1 bar ગેજ પ્રેશર, બરાબર. આ સિમ્પલ યાદ રાખજો. ગેજ પ્રેશર પર એક એર ભરેલી છે, 1 બાર જેટલું ગેજ પ્રેશર છે. એનું વોલ્યુમ કેટલું છે? 9 મીટર ક્યુબ જેટલું વોલ્યુમ છે. એને કમ્પ્રેશન કરવામાં આવે છે. ક્યાં સુધી કમ્પ્રેસ કરવામાં આવે છે? જેનું 4 બાર જેટલું ગેજ પ્રેશર બને ત્યાં સુધી એને કમ્પ્રેસ કરવામાં આવે છે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઉપર. એટલે કઈ પ્રોસેસ થઈ રહી? આઇસોથર્મલ પ્રોસેસ છે. ચાલો સરસ, આટલું તો આપણે અન્ડરસ્ટેન્ડિંગ આવી ગયું છે કે આઇસોથર્મલ પ્રોસેસ છે. સો કેલ્ક્યુલેટ ધ ફાઇનલ વોલ્યુમ ઓફ ધી એર, વર્ક ડન અને હીટ ટ્રાન્સફર. હવે આમાં બીજી બધી વસ્તુ સિમ્પલ છે, સરળ છે ફાઇન્ડ કરવી, પણ આમાં જે ગેજ પ્રેશરનો શબ્દ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એમાં તમારે થોડુંક ઊંડું ઉતરવું પડશે. સૌથી પહેલાં જે પણ ડેટા આપ્યો છે ડેટા લખી દેવાનો. P1 ગેજ 1 બાર, વોલ્યુમ V1 9 મીટર ક્યુબ, P2 ગેજ કેટલું છે? 4 બાર, T1 અને T2 સેમ છે પણ ટેમ્પરેચર કંઈ આપેલું નથી. ફાઇનલ વોલ્યુમ V2 ફાઇન્ડ કરવાનું છે, V2. વર્ક ડન ફાઇન્ડ કરવાનું W, હીટ ટ્રાન્સફર ફાઇન્ડ કરવાનું Q, ડેલ્ટા Q. ઓકે. હવે યાદ રાખજો, હંમેશા આપણે જેટલા બી આપણા નિયમો છે એની અંદર આપણે ચોખ્ખું લખેલું છે કે એબ્સોલ્યુટ પ્રેશરની આપણે હંમેશા વાત કરીએ છીએ. ક્યારેય ગેજ પ્રેશરની કે એટમોસ્ફેરિક પ્રેશરની વાત કરતા નથી. એબ્સોલ્યુટ એટલે કે નિરપેક્ષ તાપમાન, નિરપેક્ષ દબાણ, એની જ વાત કરીએ છીએ હંમેશા. તો આપણું પ્રેશર પણ કેટલું હોવું જોઈએ? એબ્સોલ્યુટ હોવું જોઈએ. અને એબ્સોલ્યુટ પ્રેશર મતલબ આઈ થિંક તમે FMHMમાં ભણી ગયા હશો, બરાબર. એક ગેજ એટમોસ્ફેરિક પ્રેશરની ઉપરનું આ ગેજ પ્રેશર હોય, બરાબર. તો એ ન ચાલે, બરાબર. એટમોસ્ફેરિક પ્રેશર કેટલું હોય? 1.01325 બાર હોય અને તમારું ગેજ પ્રેશર કેટલું છે? 1 છે. એટલે એકચ્યુઅલમાં તમારું એબ્સોલ્યુટ પ્રેશર કેટલું થાય છે કે 1 + 1.01325 બાર, એટલે 2.01325 બાર. અને એટલો બાર હોય આપણે એને ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું પડે. કેવી રીતે થાય? 10⁵ સાથે મલ્ટીપ્લાય કરો તો જ થાય. P2 4 બાર આપેલું છે. 4 બારથી ના ચાલે, ગેજ પ્રેશર છે એમાં 1.01325 બાર એડ કરવું પડે, એટલે 5.0 થઈ ગયું. 5.0 સમથિંગ 10⁵. અમુક વાર ક્વેશ્ચનની અંદર તમને લખીને આપી દઈ કે એટમોસ્ફેરિક પ્રેશર ઇઝ 1 બાર. તો એટમોસ્ફેરિક પ્રેશર ચોખ્ખું તમને લખીને આપ્યું હોય કે 1 બાર જેટલું છે, તો 0.01325 બાર લખવાની જરૂર નથી. 1 + 1 = 2 લખી દો, ચાલશે. પણ જો ના આપ્યું હોય તો આ રીતે યુઝ કરવાનું. P1 ને P2 મળી જાય પછી તો કામ સિમ્પલ છે. P1 V1 upon T1, P2 V2 upon T2, T1 T2 ઉડી જશે, P1 V1 બચશે, V2 ફાઇન્ડ કરી શકાય. Q અને W સેમ છે, W ફાઇન્ડ કરી દો P1 V1 log V2/V1 થી, તો આપણે વર્ક ડન મળી જશે, Q = W મળી જશે, બરાબર. આ ન્યુમેરિકલ સિમ્પલ છે, બટ આ ગેજ પ્રેશર અને એબ્સોલ્યુટ પ્રેશરનું તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. ગેજ પ્રેશર, એબ્સોલ્યુટ પ્રેશર અને એટમોસ્ફેરિક પ્રેશર. નવો ન્યુમેરિકલ જોઈએ, સરસ મજાનો. શું કહે છે આ ન્યુમેરિકલ? કે an air is filled in a vessel at a gauge pressure of 3 bar, its volume is 8 meter cube. If the air is compressed at a 9 bar of gauge pressure isothermally, then calculate the final volume of air, work done, heat transfer and change in internal. આ ન્યુમેરિકલ બી પાછું શેનો છે? આઇસોથર્મલનો છે. ઇનિશિયલ પ્રેશર આપેલું છે 3 બાર, ઓકે, P1 છે. ઇનિશિયલ વોલ્યુમ V1 છે, ઓકે છે. ફાઇનલ પ્રેશર આપેલું છે P2, ઓકે છે. અને બાકીની બધી વસ્તુઓ ફાઇન્ડ કરવાની કીધી છે. આપણે ચાલો ફાઇન્ડ કરીએ. સૌથી પહેલાં આપણું કામ જે છે રેગ્યુલર છે. શું લખવાનું? ગિવન ડેટા લખી દે. શું છે સૌથી પહેલાં? ઇનિશિયલ પ્રેશર તમારે લખવાનું. ઇનિશિયલ પ્રેશર P1, બરાબર. પણ મારી પાસે સમયની લિમિટેશન છે એટલે હું ડાયરેક્ટ લખું. ઇનિશિયલ પ્રેશર P1 3 બાર. ઇનિશિયલ વોલ્યુમ, બરાબર. ઇનિશિયલ પ્રેશર 3 બાર. ઇનિશિયલ વોલ્યુમ 8 મીટર ક્યુબ. એરનું કેટલું છે પ્રેશર? તો કે ફાઇનલ પ્રેશર P2 9 બાર. આઇસોથર્મલ છે એટલે ઇનિશિયલ અને ફાઇનલ ટેમ્પરેચર સેમ હશે. ફાઇનલ વોલ્યુમ શોધવાનું છે, વર્ક ડન શોધવાનું છે, હીટ ટ્રાન્સફર શોધવાનું છે, ડેલ્ટા યુ શોધવાનું છે. પહેલાંની યુનિટ નોર્મલાઇઝ કરી લઈએ. 3 બાર તો કે 3 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. 8 મીટર ક્યુબ બરાબર છે 9 બાર છે તો 9 10⁵
ન્યૂટન પર મીટર સ્ક્વેર. યુનિટ નોર્મલાઇઝ કર્યા પછી રફ પેજ પર આવી જવાનું છે. રફ પેજ પર આવી અને જોવાનું છે કે શું ફાઇન્ડ કરવાનું. ફાઇનલ વોલ્યુમ P1 upon T1, P2 upon T2 કરીશું. T1 T2 સેમ છે, P1 આપેલું છે, V1 છે, P2 આપેલું છે, V2 ફાઇન્ડ કરી શકાય. સિમિલરલી વર્ક ડન પાસે આપણી પાસે ઇક્વેશન છે P1 V1 log V2 by V1. V2 આનામાંથી મળી જશે, તો આ ઇક્વેશન વાપરો તો પણ ચાલે. એ વાપરવું ના હોય તો P1 V1 log P1 by P2 આ પણ છે, આ વાપરી દઉં તો પણ ચાલે, મળી જશે આન્સર. હીટ ટ્રાન્સફર ડેલ્ટા Q બરાબર W છે, કારણ કે ડેલ્ટા U બરાબર 0 છે. બધી વસ્તુ મળી ગઈ છે. આ ન્યુમેરિકલ તમે જાતે કરી શકો છો. બરાબર, આમાં હું તમારો વધારે સમય લેતો નથી. બરાબર, તો આ સિમ્પલ પ્રોસેસ છે. આ ઇક્વેશનની મદદથી તમારા આન્સર લાવવાના છે. ચાલો, આ થોડો અલગ છે, યુનિક ન્યુમેરિકલ છે. An air is filled in a vessel at a constant temperature of 2 bar. If its final volume becomes half of the initial volume, calculate the final pressure of the air. હવે એક્ઝામમાં પૂછાઈ શકે. વેલ્યુઝ બહુ બધી ઓછી આપેલી છે આમાં, અને તમને આમાં કંઈક શોધવાનું કીધું છે. ગીવન ડેટા લખી દેવાનું કોઈ પણ જાતનું ન્યુમેરિકલ હોય પહેલાં, એટલે આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. આ ન્યુમેરિકલ કેટલા નંબરનો હતો? પેલો 9 નંબરનો ન્યુમેરિકલ હતો, આ 10મા નંબરનો છે. ગિવન ડેટા શું છે? ઇનિશિયલ પ્રેશર P1 બરાબર 2 bar. ઇટ્સ ફાઇનલ વોલ્યુમ ઇઝ 2 times ઓફ ઇનિશિયલ વોલ્યુમ એવું લખેલું છે. એટલે કે V2 જે છે તે 2 ટાઈમ V1 જેટલો છે. એટલે V2 જો V1 કરતા નહીં, ઇટ્સ ફાઇનલ વોલ્યુમ એ બીકમ્સ હાફ ઓફ ધ ઇનિશિયલ વોલ્યુમ. એટલે કે ઇનિશિયલ વોલ્યુમ જેટલું એનું એના કરતાં અડધું થઈ ગયું છે. બરાબર, એટલે વોલ્યુમ છે એ ઓછું થાય છે, એટલે કમ્પ્રેશન થાય છે. કમ્પ્રેશન થાય એટલે વર્ક ડન ઓન સિસ્ટમ હોય, W માઇનસ આવશે. વોલ્યુમ ઘટે છે એટલે પ્રેશર વધશે. આટલું મારું અન્ડરસ્ટેન્ડિંગ છે. હવે મને ફાઇનલ પ્રેશર P શોધવાનું કહે છે, P2 શોધવાનું છે. પ્રોસેસ કઈ છે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ છે, એટલે T1 ને T2 સેમ હશે. રાઈટ, આટલું કોન્સેપ્ટ તો આપણે ક્લિયર જ છે. તો આપણે સિમ્પલ એક P1 V1 આપેલું હોય અને P2 V2 શોધવાનું તો આપણી પાસે એક છે જ P1 V1 upon T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 upon T2. આટલું આપણી પાસે છે જ. બરાબર, T1 T2 સેમ છે, એટલે P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. હવે V2 બરાબર શું છે? V2 બરાબર 1/2 ઓફ V1 છે, એટલે કે 0.5 V1. તો P1ની વેલ્યુ આપણે લખી દઈએ. P1ની વેલ્યુ કેટલી છે? 2 bar. 2 bar ના ચાલે, મારે વ્યવસ્થિત વેલ્યુ જોઈએ. 9×10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. 2×10⁵. V1ની વેલ્યુ નથી તો રવા દઉં છું, કંઈ વાંધો નહીં. P2 મારે ફાઇન્ડ કરવાનું છે, એટલે એમ જ રવા દો. અને V2 બરાબર શું છે? તો કે 1/2 ઓફ V1 છે. V1 ઉડી જશે, 2 આ સાઈડ આવી જશે, એટલે 2×10⁵ મલ્ટીપ્લાય 2 બરાબર P2. તો શું થશે P2? P2 વિલ બી 4×10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો બારમાં લખવું હોય આને તો P2 બરાબર 4 bar. બરાબર, તો આ રીતે તમે તમારો ન્યુમેરિકલનો આન્સર લાવી શકો. અમુક વાર જો V1 ને V2 ની વેલ્યુ નથી આપેલું, પણ આવી રીતે કેન્સલ થઈ જાય છે. એટલે તમે જે આપેલું હોય તે વેલ્યુ લખી દેવાનું, એટલે તમને ઓટોમેટિકલી તમે તમારી જે ડેસ્ટિનેશન છે ત્યાં તમે પહોંચી શકો. આગળ વધીએ. આપણે કામ કરીએ આઇસોથર્મલના. ચલો, નીચે આગળના બીજા અલગ અલગ જાતના બી આવે છે, વાંધો નહીં. 0.3 કિલોગ્રામ ઓફ એર filled with a pressure 2 Newton per meter mm square. It's a gauge pressure. બરાબર, its volume is 90 cc. It is isothermally compressed up to 4 Newton per mm square. Gauge pressure. Assume R is equal to 0.285. Calculate the initial and final temperature. Work done, heat transfer, change in internal energy, specific internal energy and final volume of the air. કંઈ વાંધો નહીં, ન્યુમેરિકલ મોટો દેખાય છે, લાંબો દેખાય છે, પણ બિલકુલ સરળ છે, કંઈ જ નથી. સૌથી પહેલાં આપણું કામ કરીશું. આપણે શું કામ છે આપણું? તો ગિવન ડેટા લખવાનું. ગિવન ડેટા લખી દઈએ. ચલો, ગિવન ડેટા 0.3 કિલોગ્રામ એટલે માસ ઓફ એર ઇઝ
0.3 કિલોગ્રામ. પછી ગેજ પ્રેશર P1, ગેજ માટે G લખું છું તો 2 ન્યૂટન પર mm². ઓકે, ઇટ્સ વોલ્યુમ, ઇનિશિયલ વોલ્યુમ કેટલું છે 90 cc. cc એટલે તમારા બાઇકની અંદર તમને ખબર હોય cc આપણે કે આટલા સીસીનું એન્જિન છે. cc મીન્સ ક્યુબિક સેન્ટીમીટર, c ફોર ક્યુબિક, c ફોર સેન્ટીમીટર, બરાબર. તો ઇનિશિયલ વોલ્યુમ V1 કેટલું છે 90 ક્યુબિક છે. આઇસોથર્મલી કમ્પ્રેશન કરીએ છીએ. ફાઇનલ પ્રેશર P કેટલું હશે, ગેજ પ્રેશર P2 4 ન્યૂટન પર mm². R કેટલું આપેલું છે 0.287 નથી લેવાનું, અહીંયા 0.285 આપેલું છે, બરાબર. એ તમારી મુશ્કેલીઓ છે તે થોડી અલગ રીતે તમને આપેલી છે આમાં. ઇનિશિયલ ફાઇનલ ટેમ્પરેચર માંગેલું છે, આપી દઈશું, કંઈ વાંધો નહીં. T1 ને T2 મળી જશે. બીજું શું ફાઇન કરવાનું છે, વર્ક ડન ફાઇન કરવાનું છે, હીટ ટ્રાન્સફર ફાઇન કરવાનું છે, ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ફાઇન કરવાનું છે, ફાઇનલ વોલ્યુમ ફાઇન કરવાનું છે, અને ચેન્જ ઇન સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી બી ફાઇન કરવાની છે, એટલે સ્મોલ ડેલ્ટા યુ બી ફાઇન કરવાનું છે. બહુ બધી વસ્તુ ફાઇન કરવાની છે, પણ બધું એક જેવું જ છે, સિમ્પલ છે, સરળ છે, બધું આપણે કરી શકશું આરામથી, બરાબર. સૌથી પહેલાં આપણે યુનિટ નોર્મલાઇઝ કરી લઈએ. 0.3 કિલોગ્રામ બરાબર છે. ગેજ પ્રેશર મને ગેજ પ્રેશરની પોસાશે, મારે એબ્ઝોલ્યુટ પ્રેશર જોઈએ. તો મારે એબ્ઝોલ્યુટ પ્રેશર P1 કેટલું હશે, તો કે પેલું 1.01 એબ્ઝોલ્યુટ પ્રેશર કેટલું હોય છે, ગેજ પ્રેશર પ્લસ એટમોસ્ફેરિક પ્રેશર, બરાબર. ગેજ પ્રેશર કેટલું 2 છે, એટમોસ્ફેરિક 1.01325 બાર છે, એટલે 1 બાર લઈ લો તો બી ચાલશે, બટ આપણે અત્યારે પૂરતું 3.01325 બાર P1 એટલે કેટલું થશે P1, તો કે 3.01325 10⁵ ન્યૂટન પર મીટર². આટલું થઈ જશે, બરાબર. cc એટલે કે સેન્ટીમીટર, ક્યુબિક સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર ક્યુબ, બરાબર. 1 સેન્ટીમીટર ક્યુબને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું હોય તો સેન્ટીમીટર મીટરમાં હોય 10⁻² કરવું પડે, તો મીટરમાં થાય એનો ક્યુબ, બરાબર. -2 3 10⁻6 મીટર. 2 મલ્ટીપ્લાય 3 6 થાય 10⁶, એટલે કે આ જે વેલ્યુ હોય એમાં 10⁶ મલ્ટીપ્લાય કરો એટલે મીટર ક્યુબમાં કન્વર્ટ થઈ જાય 90 10⁶ મીટર ક્યુબ. ચલો સરસ. 4 ન્યૂટન પર mm². ઓ નો, હજી એક પ્રોબ્લેમ છે છોકરાઓ. ન્યૂટન પર mm² આપેલું છે પ્રેશર. ન્યૂટન પર mm² પ્રેશર જો હોય, 1 ન્યૂટન પર mm²નું આપણે સોલ્યુશન કરીએ તો 1 ન્યૂટન પર mm² ને મીટરમાં કન્વર્ટ કરીએ 10⁻³ મીટર હોય એનો સ્ક્વેર, 10⁻³ મલ્ટીપ્લાય 2 1/10⁻6 ન્યૂટન પર મીટર², 10⁶ ન્યૂટન પર ઉપર આવશે 10⁶ ન્યૂટન પર મીટર². એટલે એના 10⁶ સાથે પહેલાં મલ્ટીપ્લાય કરવું પડે, બરાબર, તો જ થઈ શકે. 2×10⁶ છે, બરાબર. 2×10⁶ પ્લસ આ 12 છે તો આપણે એને ન્યૂટન પર મીટર² કન્વર્ટ કરી દઈએ, બરાબર. L20 + 1 L20 it's 20, it's 21, so it will not be like this. P1 will be 21.01325 10⁻². Yeah, 21 ન્યૂટન પર મીટર², બરાબર. સિમિલરલી 4 છે તો P2 કેટલું થશે અહીંયા 41.01325 10⁵. એકચ્યુઅલી 10⁶માં જ કરવું જોઈએ, બટ ઇટ્સ ઓકે. આરની વેલ્યુ આપેલી છે તો આરની વેલ્યુ થશે 0.285 10⁻³ જૂલ પર કેજી કેલ્વિન. આ બધી વસ્તુ ફાઇન કરવાની છે, કરી લેશું, કોઈ વાંધો નહીં. T1 ફાઇન કરવાનું તો T2 મળી જશે, આઇસોથર્મલ છે. ઓકે, T1 કયા ફાઇન કરશું તો P1 V1 = mRT1. જોઈ લઈએ. P1 છે તો કે હા છે, V1 છે તો કે હા છે, M છે હા છે, આરની વેલ્યુ ઓકે, T1 મળી જશે. ફાઇન કરી શકો, ફાઇન કરી લેવાનું. વેરી ગુડ. T1નું મળી ગયું તો T2 પણ મળી જશે, કારણ કે બંને સેમ છે. W માટે મારે તમને કંઈ કહેવાની જરૂર નથી. P1 V1 log V2/T1
V1 લો તો બી ચાલે, V2 છે નથી આપેલું કંઈ વાંધો નહીં, P1 V1 log P1/P2 લો તો બી ચાલે, P1 છે હા છે, P1 છે P1 છે ઓકે છે, P2 છે W મળી જશે. ડેલ્ટા યુની વાત કરીએ, ડેલ્ટા યુ MCV T2 - T1 0 થશે, હાઈ મળી જશે. ડેલ્ટા ક્યુ W પ્લસ ડેલ્ટા યુ આ 0 છે એટલે ડેલ્ટા ક્યુ W છે, હાઈ મળી જશે. V2 માટે સિમ્પલ P1 V1/T1 P2 V2/T2 T1 T2 સેમ છે, P1 મળેલું છે, V1 છે, P2 છે, V2 મળી જશે. અને ડેલ્ટા યુ હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ સ્પેસિફિક ક્વોન્ટિટી હોય ડેલ્ટા યુ હોય તો કેપિટલ જે વેલ્યુ હોય ઓરિજિનલ વેલ્યુ ડિવાઈડ બાય માસ. સ્પેસિફિકનો મતલબ પર માસ વેલ્યુ, પર સ્પેસિફિક મીન્સ પર માસ, આપણે લેક્ચરમાં જોયું છે પર માસ વેલ્યુ. ડેલ્ટા યુની જે વેલ્યુ હોય ડિવાઈડ બાય 0.3 કેટલું છે બરાબર. તો આ રીતે તમે આ ન્યુમેરિકલ પણ સોલ્વ કરી શકો. આપણે પ્રોસિજર પહેલાં જ બતાવેલી જ છે, બરાબર. તમને મેં કેવી રીતે મોટો ન્યુમેરિકલ દેખાવામાં જ છે પણ છે સરળ, આમાં કંઈ નવું નથી, જૂનું જ છે બધું, પણ આ જરીક એટમોસ્ફિયરિક પ્રેશરવાળું તમારે જોવાનું, બરાબર. ચાલો, 3 kg of air at 33 degrees Celsius and 2.5 meter cube of volume. It is heated to 254 degrees Celsius temperature at a constant pressure. Okay, very good. ઇનિશિયલ અને ફાઇનલ પ્રેશર જોઈએ છે ભાઈને, ફાઇનલ વોલ્યુમ પણ જોઈએ છે, વર્ક ડન પણ જોઈએ છે, હીટ ટ્રાન્સફર પણ જોઈએ છે અને ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી પણ જોઈએ છે. આટલી બધી વસ્તુઓ આપણી પાસે આ માંગી રહ્યું છે અને આપણે આને વસ્તુ શોધીને આપવાની છે, બરાબર. ચાલો કામ ચાલુ કરીએ. સૌથી પહેલાં આપણા આઈડિયલ ગેસીસના પ્રોસેસનું ન્યુમેરિકલ છે એવું આઈડેન્ટિફાઈ કરી લેવાનું. બીજું કામ શું કરવાનું? બીજું કામ કરવાનું કે કઈ પ્રોસેસ છે જાણવા ટ્રાય કરવાની, જો આપેલું હોય તો કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ આપેલું છે, વેરી ગુડ. ત્રીજું કામ ગિવન ડેટા લખવાનું, ગિવન ડેટા લખીએ. ગિવન ડેટા માસ કેટલો છે તો કે 3 kg, ટેમ્પરેચર ઇનિશિયલ કેટલું છે તો કે 33 ડિગ્રી સેલ્સિયસ, વોલ્યુમ કેટલું છે 2.5 મીટર ક્યુબ, હીટેડ કાં સુધી હીટ કરવામાં આવે છે 254 ડિગ્રી સેલ્સિયસ સુધી હીટિંગ કરવામાં આવે છે, એનું ફાઇનલ ટેમ્પરેચર થશે 254 ડિગ્રી સેલ્સિયસ, 254 ડિગ્રી સેલ્સિયસ થશે. ઓકે, આટલું જ છે. કોન્સ્ટન્ટ પ્રેશર છે તો P1 ને P2 બંને આપેલું છે, આપેલું નથી સેમ છે. તો શું ફાઇન કરવાનું છે કે P1 ફાઇન કરવાનું છે, કરી લેશું વાંધો નહીં, P2 ફાઇન કરવાનું છે, કરી લેશું વાંધો નહીં, ફાઇનલ વોલ્યુમ કરી લેશું. ઓકે, વર્ક ડન પણ થઈ જશે. આમાં કોઈ પણ વસ્તુ એવી નહીં આપેલી છે જે નહીં થઈ શકે, ડેલ્ટા ક્યુ પણ થઈ શકે, ડેલ્ટા યુ પણ થઈ શકે. યુનિટ નોર્મલાઇઝ કરવાનું કામ કરીએ. પહેલું કામ 3 kg બરાબર છે 33 ડિગ્રી સેલ્સિયસ કેલ્વિનમાં કન્વર્ટ કરીશું. 33 + 273, 33 + 273 306 કેલ્વિન, 2.5 મીટર ક્યુબ. ઓકે, 254 ડિગ્રી સેલ્સિયસ, 527 કેલ્વિન, 254 + 273 કેટલું થશે 527 કેલ્વિન. P1 ને P2 સેમ છે, P1 P2 બધું ફાઇન કરવાનું છે. ફાઇન કરવા માટે રફ પેજમાં ચાલુ જવાનું. પહેલું કામ P1 કોઈ પણ સ્ટેટ માટેનું P1 કે P2 આપેલું નથી. પહેલા સ્ટેટ માટે આપણે જોઈએ તો P1 V1 = MR/T1 ની વાત કરીએ, આપણે સિમ્પલ ઇક્વેશનથી ચાલુ કરવાનું, થતું હોય તો થાય ને તો બીજું ઇક્વેશન વાપરવાનું, આના કંઈ પૈસા નથી લાગતા, બરાબર ને. આપણે ઇક્વેશન 1 by 1 ટ્રાય કરી દેવાનું, એક પછી એક જે ઇક્વેશન લાગુ પડે તે એપ્લાય કરી દેવાનું, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો તો P1 છે તે ફાઇન કરવાનું છે, V1 છે તે આપેલું છે, માસ છે તે આપેલો છે, આરની વેલ્યુ જો નહીં આપેલી હોય તો આપણે ખબર જ છે, અને T1ની વેલ્યુ આપેલી છે. આટલી બધી વેલ્યુ આપેલી હોય તો P તો મળી જ જાય, વાર્તા પૂરી થઈ ગઈ. P1 મળી જશે, P1 મળતું હોય તો P2 પણ મળી જશે. V2 ટેન્શન જ નહીં, આપણી પાસે છે P1 V1/T1 P2 V2/T2, P1 V2 સેમ છે, V1 આપેલું છે, V2 શોધવાનું છે, T1 આપેલું છે, T2 આપેલું છે, મળી જશે, યસ મળી જશે. W તમને કીધેલું છે, W માટેનું પ્રેશરનું ઇક્વેશન છે. શું છે ઇક્વેશન? અહીંયા આપેલું છે આપણી પાસે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ,
એના ઇક્વેશન પ્રેશર V2 માઇનસ V1 અથવા P2 V2 માઇનસ P1 V1 લખો તો બી ચાલે, એમાં T1 માઇનસ T2 લખો તો બી ચાલે, T2 માઇનસ T1 કોઈ પણ ઇક્વેશન વાપરો, કોઈ પ્રોબ્લેમ નથી. P V2 માઇનસ V1 વાપરીએ. V2 ને V2 તમે ફાઇન્ડ કરી લીધું એનો ઇક્વેશન વાપરવું હોય તો આવી વાપરી શકો, P V2 માઇનસ V1, રાઈટ. આનાથી બી તમારો આન્સર આવી જશે. બીજો ઓપ્શન છે કે તમે આ ઇક્વેશન વાપરો MR T2 માઇનસ T1, આ ઇક્વેશન તો બી ચાલે, કારણ કે T1 T2 બંને છે તો એનાથી તમને આન્સર મળી જશે, W મળી જશે. ડેલ્ટા ક્યુ તમને ખબર જ છે કે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ દરમિયાન ડેલ્ટા ક્યુ કેટલો હોય તો mCp T2 માઇનસ T1 જેટલો, એટલે કે ડેલ્ટા H જેટલો હોય. બરાબર, આ ઇક્વેશન યાદ રાખવા જેવું છે. mCp T2 માઇનસ T1 જેટલો, Cp ખબર જ છે, T2 T1 છે, મળી જશે. ડેલ્ટા યુ mCv T2 માઇનસ T1 છે, બરાબર, મળી જશે. W અને ડેલ્ટા યુ ફાઇન્ડ કર્યા પછી તમે આ ડેલ્ટા ક્યુ ફાઇન્ડ ના કરવું હોય આ રીતે, તમે બીજી રીતે ફાઇન્ડ કરી શકો. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ W પ્લસ ડેલ્ટા યુ, બરાબર. W મળી ગયો છે, ડેલ્ટા યુ મળી ગયો છે, ડેલ્ટા ક્યુ તમને ડાયરેક્ટ મળી જશે. આ ઇક્વેશન નહીં મારો ને તોય ચાલે, બરાબર. તો તમને આમાં પૂછવું હોય કે સ્પેસિફિક ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી આ પૂછ્યું હોય તો શું કરવાનું? સ્મોલ ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા યુ બાય એમ, આ જે વેલ્યુ મળી હોય એના છેદમાં લખી દેવાની. અથવા ડેલ્ટા સ્મોલ ડેલ્ટા યુ બરાબર શું થાય તો કે CV T2 માઇનસ T1, કારણ કે એમ છેદમાં આવી ગયું, બરાબર ને. તો આ રીતે તમે ફાઇન્ડ કરી શકો. ચાલો ફાઇન્ડ કરવાનું કામ ચાલુ કરીએ. એક તમને ન્યુમેરિકલ કોન્સ્ટન્ટ પ્રેશરનું બતાવું સરસ. સૌથી પહેલું મારું કામ શું છે તો કે ઇનિશિયલ પ્રેશર P1 ને P2 ફાઇન્ડ કરવાનું. ફાઇન્ડ કરવા માંડો. ચાલો P1 V1 ઇઝ ઇક્વલ ટુ MR T1. P1 શું છે તો કે ઇનિશિયલ પ્રેશર P1 ફાઇન્ડ કરવાનું છે. P1 શું છે 2.5 મીટર ક્યુબ. માસ શું છે તો કે 3 કિલોગ્રામ. R કેટલો છે તો 0.287 10⁻³ T1 શું છે તો કે 306. તો તમારે P1 ફાઇન્ડ કરવું હોય તો P1 કેટલું થશે 3 × 7 × 306 ડિવાઇડ બાય 2.5 105,386.4 ન્યૂટન પર મીટર સ્ક્વેર. બારમાં લખવું હોય તો 5 પોઈન્ટ કાપી લઈએ આના તો 1.054 બાર, બરાબર. આ તમારું પ્રેશર આવી ગયું, બરાબર. P1 છે તો P2 બી સેમ જ થશે 1.054 બાર. આન્સર મળી ગયો, સરસ. બીજું કામ આગળ કરીએ આપણે. બીજું કામ શું છે તો કે V2 ફાઇન્ડ કરવાનો. આ રીતે મળી જશે V2 તો કે P1 V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 અપોન T2. પ્રેશર સેમ છે, ઉડી જશે. V2 V1 શું છે 2.5, T1 શું છે તો 306. V2 શું છે ફાઇન્ડ કરવાનું છે. T2 શું છે 527. તો V2 ની વેલ્યુ થશે શું થશે 527 મલ્ટીપ્લાય 2.5 ડિવાઇડ બાય 306 4.31 મીટર ક્યુબ, બરાબર. 4.3 તમારું વોલ્યુમ વધ્યું. કેમ વોલ્યુમ વધ્યું તો કે ટેમ્પરેચર વધ્યું. ટેમ્પરેચર T1 શું હતું 306, ટેમ્પરેચર T2 527. ટેમ્પરેચર વધી રહ્યું છે ઇનિશિયલથી ફાઇનલમાં. ટેમ્પરેચર વધે છે તો અહીંયા શું ટેમ્પરેચર વધ્યું. અહીંયા શું થયું ઇનિશિયલ વોલ્યુમ કેટલું હતું 2.5, ફાઇનલ વોલ્યુમ કેટલું થયું 4.31. તો વોલ્યુમ પણ વધ્યું. તમને ખબર હોય તો BTCP GV પ્રમાણે CP આ ચાર્લ્સ લો પ્રમાણે પ્રેશર કોન્સ્ટન્ટ હોય ત્યારે ટેમ્પરેચર છે તે વોલ્યુમના વ્યસ્ત સમપ્રમાણમાં હોય, એટલે કે પ્રપોઝનલ સિમ્બોલમાં હોય. યાદ છે તમને? એટલે કે ટેમ્પરેચર વધે તો વોલ્યુમ પણ વધે. આપણે ચાર્લ્સ લો દરમિયાન ભણેલા હતા. તો આ વસ્તુ અહીંયા પ્રૂવ થઈ ગઈ. સમજ પડી? તો આ જો આ રીતે બી ઊંધી રીતે બી જોવાનું કે આ કેમ આવી રીતે આવ્યું. તો આનો મતલબ આ છે કે ચાર્લ્સ લોમાં અને ઇવન જે આ ઇક્વેશન છે તે એના પરથી જ આવેલું છે, બરાબર છે. આપણે 3 જે બોયલ્સ લો, ચાર્લ્સ લો અને ગેલોસ્ટોક લો પરથી જ આઇડિયલ ગેસ ઇક્વેશન ડેરાવ કરેલું છે. યસ. તો આ બરાબર જે ટ્રેન્ડ મળ્યો છે તે બરાબર મળ્યો છે, ખોટો નથી.
ડબલ્યુ થર્ડ ડબલ્યુ ફાઇન કરીશું. ડબલ્યુ શું છે તો કે એમ આર, આપણે ઇક્વેશન વાપરીએ એમ આર T2 માઇનસ T1 એમ તો કે 3 R 0.287 10⁻³ T2 minus T1 T2 527 T1 306 બરાબર. W બરાબર 190.28 10⁻³ જૂલ. W બરાબર 190.28 કિલો જૂલ. આન્સર મળી ગયો, આન્સર મળી ગયો, આન્સર મળી ગયો, આન્સર મળી ગયો. ડેલ્ટા ક્યુ ફાઇન કરી લઈએ. ફાઇન કરવું હોય તો ચાલે, બાકી પાછળ આપણી પાસે બીજો રસ્તો છે જ. ડેલ્ટા ક્યુ MCP T2 minus T1 M3 CP 1.005 10⁻³ T2 527 T1 306 ડેલ્ટા ક્યુ મળશે આપને. -527 minus 306 multiply 3 multiply 1.005 666.31 10⁻³ જૂલ, એટલે કે 666.31 કિલો જૂલ. વેરી ગુડ. અને લાસ્ટ શું છે તો ડેલ્ટા યુ. ડેલ્ટા યુ કેટલું થશે MCV T2 minus T1 3 CB 0.718 10⁻³ T2 minus T1 527 minus 60306. ઓકે, તો શું થશે 527 minus 306 multiply 3 multiply 0.718 527 minus 306 multiply 3 multiply 0.718 476.03 કિલો જૂલ. બરાબર, જૂલમાં ડાયરેક્ટ મેં કિલો જૂલ કન્વર્ટ કરીને. હવે જોઈ લો તાળો મળે છે કે નહીં. ડેલ્ટા ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા યુ છે. ડબલ્યુ કેટલું છે તો કે 190.28. ડેલ્ટા યુ કેટલું છે તો 476.03, તો 666.31 આવે છે. બરાબર. આ જો આ બંનેનો સરવાળો કર્યો તો આ મળવું જોઈએ, મળી જાય છે, મતલબ આપણો આન્સર સાચો છે. સ્પેસિફિક ચેન્જ ઇન ઇન્ટરનલ જે પૂછ્યું હોય તો સ્મોલ ડેલ્ટા યુ ઓવર ડેલ્ટા યુ બાય એમ, તો કે 476.03 ડિવાઇડ બાય માસ 3 કેટલું થશે 476.03 ડિવાઇડ બાય 3 158.68 કિલો જૂલ પર કેજી. બરાબર, યુનિટ આનો જોવાનો કિલો જૂલ પર કેજી. બરાબર, તો તમે આ રીતે તમારો ન્યુમેરિકલ સોલ્વ કરી શકો. બરાબર, સિમ્પલ છે, એમાં કંઈ નથી. જે આપણે બધા ન્યુમેરિકલમાં કરીએ છીએ એ આપણે અહીંયા કરી રહ્યા છીએ. આ તમારા લેક્ચરમાં બતાવેલો તો એ ન્યુમેરિકલ છે. બરાબર, 0.2 kilogram of air at an absolute pressure of 1.1 bar and 15 degrees Celsius temperature. Pressurized up to 5.5 bar isothermally. Constant temperature process. Work done, heat transfer, change in internal energy and initial volume. પ્રેક્ટિસ કરશો સમજ પડી જશે. કંઈ છે નહીં આમાં, હું આધારે સમય બગાડતો નથી. બરાબર, a vessel with 8 meter cube of volume is kept at a 30 meganewton per meter square pressure and 32 degrees Celsius temperature is kept. Calculate the mass that is stored in a vessel. PV is equal to MRT મારવાનું છે ને ફાઇનલ આન્સર લાવવાનો છે. બરાબર, સિમ્પલ છે ને સરળ છે. બરાબર, આપણે આ ન્યુમેરિકલ કરેલું છે. એમ ફોર મેગા. બરાબર, મેગા 10⁻6 સાથે મલ્ટીપ્લાય કરવાનું. બરાબર, મેગા પાસ્કલ તમે મેગા પાસ્કલ
BCM ન્યૂટન પર mm² BCM બરાબર. 10⁶ સાથે મલ્ટીપ્લાય કરશો તો આન્સર અહીંયા આવી જશે. અમુક વાર સિમ્પલ ન્યુમેરિકલ પણ આવા પૂછી શકે. An ideal gas have a specific heat at a constant pressure and constant volume as 0.987 and 0.73 kJ per kg Kelvin. Calculate the characteristic gas constant R and specific heat ratio gamma for 1 kg gamma. બરાબર, આટલો અહીંયા એક છે. બીજો ક્વેશ્ચન શું છે કે 1 કિલોગ્રામ ગેસ માટે ગેસને જો હીટિંગ કરવામાં આવે 25 ડિગ્રીથી 200 સુધી કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર, તો એનું વર્ક ડન હીટ એનર્જી ફાઇન્ડ. એટલે બે અલગ અલગ ન્યુમેરિકલ છે, સાથે કમ્બાઈન કરેલા છે. સૌથી પહેલાં આપણે ગિવન ડેટા લખીએ અને કામ ચાલુ કરીએ. ગિવન ડેટા શું આપેલો છે? ગિવન ડેટા આપેલો છે સીપી આપેલું છે અને સીવી આપેલું છે. સીપી શું છે તો 0.987 કિલોજૂલ પર કેજી કેલ્વિન. સીવીની વેલ્યુ શું આપેલું છે તો કે 0.73 કિલોજૂલ પર કેજી કેલ્વિન. આર ફાઇન્ડ કરવાનું છે અને ગેમા કેરેક્ટરિસ્ટિક કોન્સ્ટન્ટ અને સ્પેસિફિક હીટ રેશિયો ગેમા ફાઇન્ડ કરવાના છે. ફાઇન્ડ કરી લઈશું. બરાબર, કેવી રીતે ફાઇન્ડ કરીશું તમને ખબર જ છે. આર બરાબર સીપી માઇનસ સીવી, આર મળી જશે. ગેમા બરાબર સીપી બાય સીવી. પતી ગઈ વાત, કોઈ ટેન્શન નથી, મળી જશે. પછી એવું લખેલું છે કે માસ 1 કિલોગ્રામ આપેલો છે એરનો, તેને આપણે ઇનિશિયલ ટેમ્પરેચર T1 25 ડિગ્રી સેલ્સિયસથી ફાઇનલ ટેમ્પરેચર T2 200 ડિગ્રી સેલ્સિયસ સુધી એને ગરમ કરવામાં આવે છે કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર P1/P2 ઇઝ ઇક્વલ ટુ. તો કેલ્ક્યુલેટ W અને ડેલ્ટા યુ. W આપને ખબર જ છે, W બરાબર P(V2 - V1), પણ આપણી પાસે P પણ નથી ને V બી નથી, તો આપણી પાસે બીજું છે બ્રહ્માસ્ત્ર MR T2 - T1, M છે, R છે, T2 છે, T1 છે, મળી જશે. ડેલ્ટા યુ MCV T2 - T1 R ફાઇન્ડ. બરાબર, તો આ રીતે તમે ફાઇન્ડ કરી શકો. ફાઇન્ડ કરીએ, ચાલો R ફાઇન્ડ કરીએ. R શું છે તો કે CP માઇનસ સીવી. CP 0.987, CV 0.73, 0.987 minus 0.73, 0.257. યુનિટમાં ભૂલ કરવાની નથી, કિલો જૂલ પર કેજી કેલ્વિન. બરાબર, મળી ગયું. ગેમા બરાબર CP બાય CV. ગેમા CP 0.987, CV 0.73, 0.987 divided by 0.73, 1.35, 1.352. ગેમા મળી ગયું. ગેમા યુનિટ લેસ હશે, કેમ કે આ કિલો જૂલ પર કેજી કેલ્વિન છે, આ બી કિલો જૂલ પર કેજી કેલ્વિન છે, તો ઉડી જશે બંને યુનિટ, એટલે ડાયમેન્શન લેસ બની જશે. બરાબર, આ ધ્યાન રાખવાનું. ડેલ્ટા યુ W ફાઇન્ડ કરીએ. W શું છે કે MR T2 માઇનસ T1 થશે. બરાબર, MR T2 માઇનસ T1. માસ આપેલો છે 1, આરની વેલ્યુ ફાઇન્ડ કરી 0.257, પણ 0.257 ના ચાલે, 10⁻³ સાથે જૂલમાં કન્વર્ટ કરવું પડે, જૂલ પર કેજી કેલ્વિનમાં. T2 આપેલું છે, T2 ને T1 કેલ્વિનમાં કન્વર્ટ કરવો પડશે, આમ ના ચાલે. 25 + 273 298 કેલ્વિન. 200 ડિગ્રી સેલ્સિયસ, 200 + 273 473 કેલ્વિન. બરાબર, તો 473 minus 298. બરાબર, આપણે આન્સર લાવીએ. 473 minus 298 multiply 0.257 44.975 જૂલ, એટલે 44.975 કિલો જૂલ. સિમ્પલ. લાસ્ટ શું છે ડેલ્ટા યુ, ચેન્જ ઇન એનર્જી MCV T2 માઇનસ T1. માસ કેટલું છે તો 1, CV કેટલું છે તો 0.73 10⁻³ T2 કેટલું છે તો 473 અને T1 કેટલું છે તો 298. તો કરીએ આપણે
473 minus 298 multiply 0.73 127.75 10⁻³ જૂલ, બરાબર, એટલે કે 127.75 કિલો જૂલ ડેલ્ટા યુ આપણે અહીંયા મળી. આ રીતે સિમ્પલ ન્યુમેરિકલ છે, કંઈ નથી, સિમ્પલ છે, પણ આમાં થોડું અલગ હતું એટલે તમને એમ થાય કે અઘરો છે, પણ બહુ સિમ્પલ છે, સરળ છે, તમે આરામથી કરી શકો. A closed vessel is filled with 0.4 meter cube of gas at a 3 bar pressure and 40 degrees Celsius volume. It is heated till its pressure becomes 5 bar. Calculate the change in internal energy. Closed vessel છે, 0.4 meter cube છે, 3 bar pressure છે, અને વોલ્યુમ ના આવે, ટેમ્પરેચર આવે. ગરમ કરવામાં આવે છે ક્યાં સુધી? તો એનું પ્રેશર 5 બાર જેટલું થાય ત્યાં સુધી. એને ગરમ કરવામાં આવે છે એટલે ટેમ્પરેચર પણ વધ્યું જ હશે. પ્રેશર છે 3 બારમાંથી 5 બાર થયું એટલે પ્રેશર બી વધ્યું હશે. ક્લોઝ વેસલ આપેલી છે આપણે અહીંયા. ક્લોઝ વેસલ એટલે કે એને બાઉન્ડ્રી મૂવ થતી નથી, એટલે આ કેવો પ્રોબ્લેમ કહેવાય? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોબ્લેમ કહેવાય, બરાબર. એટલે આવું આઈડેન્ટિફાઈ કરતા તમારે શીખવું પડશે. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોબ્લેમ છે અહીંયા, આઇસોકોરિક પ્રોબ્લેમ છે, બરાબર. ગિવન ડેટા લખીએ આપણો. given data initial volume V1 0.4 meter cube, initial pressure P1 3 bar, initial temperature T1 40 degrees Celsius, heating કરવામાં આવે છે, final pressure P2 5 bar, change in internal energy find કરવાનું છે, બરાબર. સૌથી પહેલું કામ શું કરવાનું? યુનિટ નોર્મલાઇઝ કરવાનું. 310⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. 40 ડિગ્રી સેલ્સિયસ છે તો 40 પ્લસ 273 ઇઝ ઇક્વલ ટુ 273 પ્લસ 40 313 કેલ્વિન. 5 બાર છે તો 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર, બરાબર. આ રીતે તમે પ્રેશર જે છે બધું કરી લીધું. હવે તમને ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ફાઇન્ડ કરવાનું કીધું. ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી તમને ખબર જ છે, mCV T2 માઇનસ T1, બરાબર. માસ નથી આપેલો, શોધવો પડશે. CV આપણે ખબર જ છે, T2 શોધવું પડશે, T1 આપેલું છે. એટલે માસ અને T2 બંને ફાઇન્ડ કરવાના છે. માસ ફાઇન્ડ કરવાનું, T2 બી ફાઇન્ડ કરવાનું. માસ કેવી રીતે ફાઇન્ડ થશે? P1 V1 T1 છે, P1 V1 ઇઝ ઇક્વલ ટુ MR T1 થી આ બધી વેલ્યુ અવેલેબલ છે, માસ મળી જશે. હા, મળી જશે, કામ પતી ગયું. T2 ફાઇન્ડ કરવું સરળ છે. P1 V1 અપોન T1 મૂકો, P2 V2 અપોન T2 મૂકો. P1 કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે એટલે V1 V2 તો ઉડી જશે. P1 ને P2 આપેલા છે, T1 આપેલું છે, T2 મળી જશે. સિમ્પલ. ચાલો કામ ચાલુ કરીએ. માસ ફાઇન્ડ કરવાનું. ન્યુમેરિકલ તમે યાદ રાખશો કે પહેલાં મારે માસ ફાઇન્ડ કરવાનું છે, પછી મારે T2 ફાઇન્ડ કરવાનું છે, પછી ડેલ્ટા યુ ફાઇન્ડ કરવાનું, યાદ નથી રાખવાનું. આ સિમ્પલ ઇક્વેશન મારવાનું છે, જે વેલ્યુ ઘટતી હોય એ શોધવાની છે. આ ઇક્વેશન મારતી વખતે મારે માસ અને T2 બંને ઘટે છે તો એવું શોધવા માંડું છું. કઈ રીતે શોધીશ? તો P1 V1 ઇઝ ઇક્વલ ટુ MR T1. P1 310⁵, V1 0.4, માસ શોધવાનું છે, R 0.287 10⁻³ T1 કેટલું છે? તો કે 313 કેલ્વિન. તો માસ કેટલું થશે? તો કે 3 મલ્ટીપ્લાય 0.4 ડિવાઇડ બાય 0.287 ડિવાઇડ બાય 1.34 કિલોગ્રામ અને માસ મળી ગયું. ચાલો, આ થઈ ગયું. CV મારી પાસે છે જ ઓલરેડી. T2 ફાઇન્ડ કરીશ. T2 કઈ રીતે ફાઇન્ડ કરીશ? P1 V1 અપોન T1, P2 V2 અપોન T2. T1 કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે, P1 અપોન T1 શું થશે? P1 તો કે 310⁵, T1 તો કે 313, P2 510⁵, T2 શોધવાનું છે, ઉડી જશે.
T2 313 multiply 5 divide by 3 5 to 1.67. ઓકે, તો આગળ વધીએ. T2 પણ મળી ગયું છે, સરસ. તો હવે આપણે ડેલ્ટા યુ ફાઇન્ડ કરી શકીએ, જે આપણો અલ્ટિમેટ એમ છે. ડેલ્ટા યુ બરાબર એમ સીવી T2 માઇનસ T1 એમ કેટલું છે તો આપણે ફાઇન્ડ કરેલું છે 1.34, સીવી 0.718 10⁻³ T2 521.67, T1 313. કેલ્ક્યુલેટ કરીએ 1.34 521.67 માઇનસ 313 મલ્ટીપ્લાય 0.718 મલ્ટીપ્લાય 1.34 200.77 10⁻³ જૂલ. ડેલ્ટા યુ 200.77 કિલો જૂલ. મળી ગયો આન્સર, બરાબર. આ રીતે તમે ફાઇન્ડ કરી શકો. ન્યુમેરિકલને સમજી ઓબ્ઝર્વ કરવાનો, શું બાકી છે શું ઘટે છે જોવાનું, જે ઘટતું હોય તે ફાઇન્ડ કરવાનું, આન્સર લાવી દેવાનું. આમાં તમને જે વર્ક ડન ફાઇન્ડ કરવાનું કીધું હોય કે ફાઇન્ડ ધ વર્ક ડન, ડબલ્યુ ઇન્ટિગ્રેશન પીડીવી તમને યાદ છે. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ દરમિયાન વર્ક ડન કેટલું થાય તો 0 જૂલ જેટલું થાય. હીટ ટ્રાન્સફર ફાઇન્ડ કરવાનું કે તો ડેલ્ટા ક્યુ ડબલ્યુ પ્લસ ડેલ્ટા યુ, ડેલ્ટા ક્યુ ડબલ્યુ 0 છે પ્લસ ડેલ્ટા યુ. ડેલ્ટા ક્યુ શું થાય ડેલ્ટા યુ જેટલું, કેટલું છે તો કે 200 પ્લસ 77 કિલો જૂલ. મળી છે, બસ પતી ગયું. આ રીતે ફાઇન્ડ કરી શકો. તમને જે વસ્તુ જોઈએ, જે વેલ્યુ જોઈએ, બધી જ વેલ્યુ અહીંયા મળી શકે, બરાબર. તો આ રીતે તમે ઇવન તમે ફાઇનલ વોલ્યુમ V2 ફાઇન્ડ કરવાનું કે તો બી મળી શકે તમને. V1 = V2 છે, P1 P2 છે, V1 V2 છે, T1 T2 છે, માસ છે. તમે શું ફાઇન્ડ નહીં કરી શકો, તમે દરેક વસ્તુ ફાઇન્ડ કરી શકો, બરાબર. કોઈ પણ તમારી લિમિટેશન નથી અહીંયા. ચાલો, નવો ન્યુમેરિકલ છે. 50°C ટેમ્પરેચર પર છે ગેસ, 5 બાર પ્રેશર છે, 0.25 m³ વોલ્યુમ છે એનું, બરાબર. અને ક્લોઝ સિલિન્ડર છે. ક્લોઝ સિલિન્ડર છે શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ હીટેડ ટીલ ફાઇનલ પ્રેશર બીકમ 9 બાર. ગરમ આવે છે, 9 બાર જેટલું પ્રેશર સુધી લઈ આવવામાં આવે છે, બરાબર. તો માસ ફાઇન્ડ કરો, ફાઇનલ ટેમ્પરેચર કરો, વર્ક ડન, હીટ ટ્રાન્સફર, બધું એકને એક વસ્તુ છે, બરાબર. કામ ચાલુ કરીએ. ગિવન ડેટા લખીશું. ગિવન ડેટા, માસ કેટલો આપેલો છે ફાઇન્ડ કરવાનો છે. ઇનિશિયલ ટેમ્પરેચર T1 50°C, ઇનિશિયલ પ્રેશર P1 0.25 m³ વોલ્યુમ, સોરી 50°C. P1 is 5 bar, V1 is 0.25 m³. ક્લોઝ સિલિન્ડર છે અને બીજું કંઈ આમાં કોન્સ્ટન્ટ પ્રેશર કોન્સ્ટન્ટ વોલ્યુમ આપેલું, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર આપેલું નથી, એટલે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ જેવું આપણે સમજી શકીએ. ગરમ કરવામાં ટેમ્પરેચર પણ વધે છે, પ્રેશર વધે છે એટલે પ્રેશર પણ વધે છે, બરાબર. એટલે બહુ વધારે પોસિબિલિટી છે કે તમારી આ પ્રોસેસ જે છે તે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ હોય. ફાઇનલ પ્રેશર P2 બી આપેલું છે, કેટલું છે તો કે 9 બાર જેટલું આપેલું છે. તો માસ ફાઇન્ડ કરવાનું છે, ફાઇનલ ટેમ્પરેચર ફાઇન્ડ કરવાનું છે, વર્ક ડન ફાઇન્ડ કરવાનું છે, હીટ ટ્રાન્સફર ફાઇન્ડ કરવાનું છે, ડેલ્ટા યુ ફાઇન્ડ કરવાનું. બધું થઈ જશે ફાઇન, કોઈ વાંધો નથી. પહેલાં યુનિટ નોર્મલાઇઝ કરીએ. 50°C પ્લસ કેલ્વિન, ચાલો 50 પ્લસ 273 323 કેલ્વિન. 5 બાર તો 5 10⁻⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર, 0.25 m³. 9 બાર તો 9 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર, બરાબર. કંઈ વાંધો નહીં, કામ ચાલુ કરીએ. માસ ફાઇન્ડ કરવાનું છે. P1 V1 = mR T1. P1 આપેલું છે, ઓકે. V1 છે, હા છે. માસ ફાઇન્ડ કરવાનું છે, R છે. T1 છે, મળી જશે માસ. T2
મારે કંઈ બોલવાની જરૂર જ નથી. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. V1 V2 ઉડી જશે. P1 છે, T1 છે, P2 છે, T2 મળી જશે. તો પતી ગઈ. વર્ક ડન. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ દરમિયાન વર્ક ડન કેટલું થાય? 0 થાય. હીટ ટ્રાન્સફર કેટલા છે? હીટ ટ્રાન્સફર તમને ખબર છે Q = ડેલ્ટા યુ છે. ડેલ્ટા યુ કેટલું છે? તો કે mCV T2 - T1 છે. m છે મળી જશે અહીંથી. CV છે, T2 છે, T1 અહીંથી મળી જશે. પૂરી થઈ ગઈ વાત. તમે કરી શકો આનાથી. યસ. તો આ રીતે તમે આ ન્યુમેરિકલમાં જેટલી વેલ્યુ ઘટે છે એ વેલ્યુ બધી ફાઇન્ડ કરીને ન્યુમેરિકલ સોલ્વ કરી શકો. આ ન્યુમેરિકલ આપણે લેક્ચરમાં જોયેલો જ હતો. 0.2 કિલોગ્રામ ઓફ એર at a pressure 1.1 bar and 15 degrees Celsius. Temperature is compressed up to 5.5 bar isothermally. બરાબર. વર્ક ડન, ચેન્જ ઇન એનર્જી અને હીટ ટ્રાન્સફર. જે વેલ્યુઝ આપેલી છે તે લખી દો. યુનિટ નોર્મલાઇઝ કરો. જે ઇક્વેશન જોઈએ તે ઇક્વેશન લખો. બરાબર. અને વેલ્યુઝ મૂકો એટલે આન્સર આવી જશે.